સરસ મજાના સૌરાષ્ટ્રના ફેમસ અને બધાને ભાવે એવા કુંભાણિયા ભજીયા તો બનાવી દીધા. હવે એને ઘરે બનાવવા માટે રીકેપ જોવાનો છે ને, તો રીકેપ જોઈ લો. કુંભણિયા ભજીયા બનાવવાની રીત. સૌ પ્રથમ ખાંડણી દસ્તામાં 10-12 લસણની કળીઓ અને આદુનો ટુકડો ઉમેરી તેને અધકચરું વાટી લો. હવે એક મોટા બાઉલમાં વાટેલું આદુ લસણ, ઝીણા સમારેલા ભાવનગરી મરચાં, લીલા ધાણા, મેથી, પાલક અને લીલી ડુંગળીના પાન ઉમેરો. તેમાં ગોળ સમારેલા તીખા લીલા મરચાં, સ્વાદ મુજબ મીઠું, 1 ચપટી હળદર અને 1 આખા લીંબુનો રસ ઉમેરો. આ બધી જ સામગ્રીને હાથેથી બરાબર મસળીને મિક્સ કરો, જેથી ભાજીમાંથી પાણી છૂટું પડે. હવે તેમાં 3 થી 4 ચમચી ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરો. જરૂર જણાય તો વધુ 1-2 ચમચી લોટ ઉમેરો. મિશ્રણ એકદમ લચકા પડતું હોવું જોઈએ. તેમાં અલગથી પાણી ઉમેરવું નહીં. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થાય એટલે હાથ પાણીવાળા કરી તૈયાર મિશ્રણમાંથી નાના નાના ભજીયા તેલમાં મૂકો. ગેસની આંચ મધ્યમ રાખી ભજીયાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. હવે તૈયાર કુંભણિયા ભજીયાને કાંદાની સ્લાઇસ, તળેલા મરચાં અને લીંબુ સાથે ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે કુંભણિયા ભજીયા. ચોમાસું હોય કે ના હોય, આ ભજીયા એવા છે ને કે તમને ને મને ખાવાની ઈચ્છા તો થઈ જ જાય. અને એ છે બટાકાવડા. તો ચાલો ફટાફટ એને બનાવી લઈએ. તો રશ્મિબેન, ચોમાસાની સિઝન એટલે ઓબ્વિયસ છે કે બધાને ભજીયા બહુ જ ભાવે. યસ. પણ તમારા ફેવરેટ ભજીયા કયા છે? ઘણા બધા છે. એમાં બી ખાસ કરીને ફ્લાવરના ભજીયા જે બને છે અચ્છા. એ મને બહુ જ ભાવે. Okay. કારણ કે એનો ટેસ્ટ છે ને થોડો ચાઇનીઝ ભજીયા જેવા આવતો એટલે મંચુરિયન જેવો આવતો હોય છે. અચ્છા. પ્લસ બટાટાવડા બહુ ભાવે. અલગ અલગ ટેસ્ટ સાથે બટાટાવડા બને એટલે દરેક ટેસ્ટની અંદર કંઈક યુનિક હોય એટલે ખાવાની બહુ મજા આવે. બિલકુલ, એટલે હું રાહ જ જોતી હતી કે તમે બટાકાવાળા બોલો છો કે નહીં. તો મને પણ બહુ જ ભાવે છે, તો આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ. ચોક્કસથી. જો રેગ્યુલર બટાટાવડા બનતા હોય ને તો એની અંદર ઘણા બધા અલગ અલગ ફ્લેવર્સ ટ્રાય થતા હોય છે. ઇવન અમારે ત્યાં એટલે કે કાઠિયાવાડની અંદર તો લસણિયા બટેટાવડા બહુ જ ફેમસ હોય. બિલકુલ. પણ અત્યારે આપણે છે ને એવા બટેટાવડા બનાવવાના છીએ કે જે રેગ્યુલરલી કંદોઈ લોકો બનાવતા હોય ફરસાણમાં, એ આપણે બનાવીએ છીએ. અથવા તો ઘણી વખત એવું પણ તે જોયું હશે કે કેટરિંગ વાળા બનાવે ને તો એનો ટેસ્ટ કંઈક અલગ જ હા, હોય. એકદમ. એટલે આપણે થોડી પ્રોસેસ એ લીધી છે, થોડા મારા ઇનોવેશન છે, કંઈક અલગ રીતે બટાકાવડા બનાવીશું. પણ ટેસ્ટ અને સુગંધ આ બધે જ અફલાતું હશે. તો પછી રાહ નથી જોવી, તમે પ્લીઝ શરૂ કરી દો. હા, જો બટાકાવડા બનાવવાના હોય એટલે સૌથી પહેલાં તો આપણે એનું આઉટર લેયર માટે ખીરું બનાવવું પડે. બિલકુલ. શરૂઆત ત્યાંથી કરીએ. ખીરું બનાવવા માટે 1 કપ ચણાનો લોટ લઈએ છીએ. અત્યારે સાદો ચણાનો લોટ જ લઈએ છીએ, એની જગ્યાએ બેસન પણ વાપરી શકાય છે. ઓકે. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. 5 ચમચી હળદર એડ કરીએ છીએ. એનાથી બટાકાવડાનો જે કલર છે ને એ બહુ સરસ લાગશે. અને 5 ચમચી હિંગ એડ કરીએ છીએ. એકવાર મિક્સ કરી લઈએ. અને હવે એની અંદર થોડું થોડું પાણી એડ કરી અને ઘટ્ટ ખીરું બનાવી લઈએ. જ્યારે પણ ખીરું બનાવવાનું હોય અને એને રેસ્ટ આપવાનો હોય ને ત્યારે હંમેશા ખીરું થોડું થીક જ રાખવાનું. જ્યારે તમારે તળવાનું હોય એ વખતે એની કન્સિસ્ટન્સી છે એ બરાબર કરી લેવાની. અને આ ખીરાને રેસ્ટ આપવાનું કારણ? જો દરેક લોટની પ્રકૃતિ અલગ અલગ હોય. તમે જ્યાંથી પણ લોટ લાવતા હોય એને ત્યાં પણ લોટ કઈ દાળમાંથી દળાયો છે તમને ખ્યાલ ન હોય. હા. એટલે જો તમે પહેલેથી લોટનું ખીરું જ્યારે બનાવતા હોય એ વખતે ઢીલું કરીને રાખી દો તો કોઈ લોટ એવો હોય કે એની અંદર પાણી વધારે એબ્ઝોર્બ થતું હોય, Okay. કોઈની અંદર ઓછું એડ થતું હોય. એટલે રેસ્ટ દરમિયાન આપણને કન્સિસ્ટન્સી સેટ કરી શકાય. પ્લસ લોટનું ખીરું છે એકદમ સ્મૂથ તૈયાર થાય એના માટે પણ રેસ્ટ આપવો જરૂરી છે. ઓકે. એટલે કોઈ પણ ભજીયા બનાવતા હોય જેમાં આપણે આ ખીરાની જરૂર હોય એને હા. પહેલા બનાવીને રેસ્ટ આપી દેવા. યસ. આપણે જેમ ગામે ગામે બોલી બદલાય છે એમ ભજીયાની રેસિપીઝ પણ બદલાઈ જાય છે. એક્ઝેક્ટલી. જે રીતે કાઠિયાવાડની અંદર મેં કહ્યું ને કે બટાકાવાળા બને તો એની અંદર ખાસ લસણનો ઉપયોગ થાય. પ્લસ એની અંદર લાલ મરચું પણ એડ થાય. ઓકે. મહારાષ્ટ્રમાં જાઓ તો મહારાષ્ટ્રની અંદર હળદર એડ કરેલી હોય, મીઠું હોય, લીલા મરચાં હોય, પણ એની અંદર લાલ મરચું એડ નથી થતું. એટલે ગામે ગામે તમે રેસીપીમાં પણ ચેન્જ જોવા મળતો જ હોય છે. ખીરું તૈયાર છે, એને 10 મિનિટ માટે રહેવા દઈએ. હવે વડા માટે પૂરણ બનાવીએ. પણ પૂરણ બનાવતા પહેલાં આપણે એક સરસ મજાનો સુગંધીદાર વઘાર તૈયાર કરવાનો છે, એ કરીએ. આપણે જેમ બટાકાવાળાનું જે બનાવતા હોઈએ પૂરણ, હા, એને પણ શેકીને બનાવતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ શેકીને બને, ઘણી જગ્યાએ એમનામ જ બનતું હોય. જેમ કે બાફેલા બટેટા હોય એને મેશ કરી મસાલા એની અંદર એડ થઈ જતા બિલકુલ. હોય છે. 1 ચમચી તેલ લઈએ છીએ.
વઘાર માટે લેવું છે અને પૂરણમાં વાપરવાનું છે, એટલા માટે તેલ થોડું ઓછું જ લઈશું. હાય રસોઈયો. હાય યુક્તિ. હાય શેફ. હાય, આજે તો રસોઈયો હું તારી રાહ જોતી હતી. અચ્છા એવું? યસ કઈ ખાસ છે? યસ, કારણ કે દર વખતે આપણું માથું ખાય છે ને, દર વખતે ક્યાંકથી ને ક્યાંકથી લેમ જોક્સ લઈ આવે છે. બિલકુલ. આજે હું એને સવાલ પૂછવાની છું, એનો જવાબ એને મને આપવાનો છે. રેડી રસોઈયો? હું તો રેડી જ છું, બોલો ને. ચલ, તો મને જવાબ આપ કે તે અલગ અલગ પ્રકારના સ્નાનના નામ સાંભળ્યા હશે, તારા ડેટાબેઝની અંદર એ સ્ટોર કરેલા હશે કે પવિત્ર સ્નાન છે, પછી ગંગા નદીમાં સ્નાન કર્યું, એ જ રીતે પિત્તાંબર સ્નાન થાય છે. બોલ, આ પિત્તાંબર સ્નાન એટલે શું? રસોઈયો? હું ડેટાબેઝમાં ચેક કરી લઉં છું. અચ્છા, કરી લે, તને નહીં મળે. મળ્યું? નેટવર્ક સ્લો છે રસોઈયો? સર્ચિંગ ચાલુ છે. નહીં આવડે તને, તું કબૂલ કરી લે, અમે કેવું તરત કહી દઈએ છીએ. સારું, તું કહે છે તો કબૂલી લઉં છું. કબૂલ લીધું ને? સાચું ને? હા સાચે શેફ. તો કંઈ વાંધો નહીં, જો તારા ડેટાબેઝની અંદર સ્ટોર કરી રાખજે. પિત્તાંબર સ્નાન એટલે એવું સ્નાન કે ચોમાસું બેસે એટલે તરત જ આપણે મરચા, બટેટા બધાને પીળા પિત્તાંબરની એટલે કે ચણાના લોટની અંદર ડીપ કરી ખીરામાં, yes. ગરમા ગરમ તેલની અંદર એને જબોળી દઈએ એટલે થઈ ગયું પિત્તાંબર સ્નાન. બોલ, હતું તારા ડેટાબેઝમાં? આ તો સેવ કરી લેવું પડશે. હે ને? તો હવે જ્યારે કોઈ પણ આવો ક્વેશ્ચન લઈને આવે ને ત્યારે થોડું વિચારજે કે અમે પણ તને ક્વેશ્ચન પૂછી શકીએ છીએ. હા કઈ વાંધો નહીં. હવે તારે પીતાંબર સ્નાનનો લાભ લેવાનો છે કે તું જાય છે? ના ના, મારે બી પૂછવું છે. પૂછી હજી લે. એનું બાકી છે. હા, એ રહી જશે, પૂછી લે. ક્યુ ફ્રૂટ ખાઈને એસ્ટ્રોનોટ મૂન પર ગયો તો? આપણે રેસીપી. એવું ના ચાલે, જવાબ તો આપવો પડે. ફ્રૂટ ખાઈને તો એટલે ગયા હશે ભાઈ. હું કહું? જામુન. એકચ્યુઅલી રસોઈયા, વાત તો સાચી છે. હે ને? તો હવે તું જા. હવે તું મૂન પર જા. હવે ખરેખર એને રજા આપી દે. નથી જતો પણ નહીંતર એ તમે ઊભો કહો. ઊભો સવાલો જ પૂછ્યા કરશે. તમે કહી દો. પ્લીઝ રસોઈયો, તું જા. ઓકે. જો આટલું પ્રેમથી કે તો જતું રહેવું જોઈએ. જા. બાય. બાય. જા મૂન. હવે જો તેલ સહેજ ગરમ થઈ ગયું છે, તો સારું છે, રસોઈયાની વાતોમાં વધારે ગરમ નથી થયું. એટલે 5 ચમચી રાઈ એડ કરીએ છીએ. આ બટાકાવાળામાં લીમડો યુઝ કરીએ આપણે? ના, આની અંદર સુગંધ આવશે, એ બધા જ એની અંદર જે મસાલા એડ કરીશું ને એનાથી આવશે. ઓકે. રાઈ ફૂટવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. હિંગ એડ કરી દઈએ અડધી ચમચી. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. 1 મોટી ચમચી અધકચરી ક્રશ કરેલી વળિયારી એડ કરીએ છીએ. 1 મોટી ચમચી અધકચરા ક્રશ કરેલા સૂકા દાણા લઈએ અને 1 ચમચી તલ લઈએ છીએ. બધું સહેજ સાતળી લઈએ. એટલે આને તેલમાં એડ કરવાનો ઓર્ડર ફિક્સ છે કે પહેલા આ જ ને ના પછી ના, ચાલે, આગળ પાછળ એડ કરો તો ચાલે. ઓકે. પણ એડ કરવાથી તું જોવે છે કે સહેજ જ શેકાયું છે તો એની સુગંધ છે બહુ બહુ જ સરસ લાગે yes. છે. પ્લસ એની અંદર જ્યારે આપણે બટેટાને બધું મિક્સ કરીશું તો એનો સ્વાદ પણ બહુ સરસ તૈયાર થાય છે. એ તો હવે તમે ટેસ્ટ કરાવશો પછી ખબર. હવે એની અંદર લીલા મરચાં એડ કરીએ છીએ, 1 ચમચી ઝીણા સમારેલા, અને 1 મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીએ છીએ. આ બંને એડ કરવાથી તીખાશ તો મળશે જ, પણ સાથે જે મરચાંના ટુકડા એડ કરેલા છે એનાથી સહેજ એ ચાવવામાં આવશે તો ખાવાની મજા આવે છે. તમને વધારે તીખા ભજીયા ભાવે કે મોડા ભજીયા ભાવે? મીડિયમ. મીડિયમ. ઓકે. હવે એની અંદર 2 મોટી ચમચી ખાંડ એડ કરી દઈએ. બધું જ વઘારમાં જ એડ કરી દેવાનું છે. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. અડધી ચમચી હળદર લઈએ છીએ. 1 મોટી ચમચી ગરમ મસાલો લઈએ છીએ અને ગળપણ એડ કરેલું છે તો એની સાથે ખટાશ માટે આમચૂર પાવડર લઈએ છીએ 1 ચમચી. મિક્સ કરી લઈએ. આમચૂર ના લઈએ ને લીંબુનો રસ નાખીએ તો? જો લીંબુનો રસ એડ કરવો હોય ને તો જ્યારે તમે મિશ્રણ બનાવતા હોય એટલે કે બટેટાની અંદર તમે આ મસાલો મિક્સ કરી દો એ વખતે એડ કરવાનું. જો એને ગરમ કરશો તો કડવાશ પકડાઈ જશે. ભજીયા બનાવવા માટે પણ કેટલી નાની નાની ટિપ્સ છે જે આપણે બહુ જ ધ્યાન રાખવી પડે. હા, અને એમાં પણ ખાસ જ્યારે બટાકાવાળા બનતા હોય ને ત્યારે તો ખાસ. ઓકે. જો આ રીતનો એકદમ ડ્રાય મસાલો તૈયાર થવો જોઈએ તો જ તમે જ્યારે એને બટેટાની અંદર એડ કરશો એ વખતે પાણી નહીં છૂટે અને બટેટાનું મિશ્રણ છે એ ઢીલું નહીં થઈ જાય કે પછી ચીકણું નહીં થઈ જાય. ઓકે. મસાલો તૈયાર છે, એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. અને હવે આ મસાલાની અંદર બાફીને મેશ કરેલા બટેટા એડ કરીએ છીએ.
અત્યારે 4 નંગ મોટા બટેટા બાફી સ્કીન કાઢી અને મેશ કરેલા છે, અને રફલી જ મેશ કરેલા છે, એકદમ ભૂકો નથી કર્યો. કારણ કે બટાકાવડા ખાતા હોય ને તો એ વખતે બટેટાનું ટેક્સચર છે ને એ આ રીતનું હોય, સહેજ એની અંદર ક્રંચ આવે તો મજા મજા આવે. આવે. યસ. હવે 2 મોટી ચમચી લીલા ધાણા એડ કરી દઈએ, બરાબર મિક્સ કરી લઈએ. જો આની અંદર તલ વળિયારી ને બધું પણ આપણે જે લીધું છે એ અધકચરું વાટેલું છે, એટલે જ્યારે ખાઈશું ને તો એનો પણ ક્રંચ આવશે અને ટેસ્ટ આવશે. યસ. મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે વડા વાળી લઈએ, મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લઈએ. રશ્મિબેન, તમારે ત્યાં ભજીયા પાર્ટી થાય છે? થાય ને. તો તમારું કામ શું, ભજીયા બનાવવાનું કે ખાવાનું? પહેલાં ભજીયા બનાવવાનું હતું, હવે વરસાદ માણવાનું અને પછી ખાવાનું. તો કોણ બનાવે ભજીયા ઘરે? બસ બહારથી લઈ આવે. અચ્છા. પછી એવું હોય તો ઘણી વખત ઘરના જે મેમ્બર્સ આવ્યા હોય એ બધા થોડું થોડું કામ વેચી લઈએ. ઓકે. ના, બાકી પછી તમારે એવું કરવાનું ને કે તમારા દીકરો ને તમારા હસબન્ડ બંનેને બેસાડી દેવાના, બાકી બધા મજા કરે એ બે જોડે કામ કરાવવાનું. આ જ રીતે બધા બોલ્સ વાળી લઈએ. બોલ્સ તો તૈયાર થઈ ગયા છે. હવે ખીરાની અંદર સોડા એડ કરી દઈએ. 1 ચપટી સોડા એડ કરીએ છીએ અને એની જ ઉપર ગરમ તેલ એડ કરીએ. 2 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ, મિક્સ કરી લઈએ. આ કન્સિસ્ટન્સી પ્રોપર છે કે આમાં પાણી એડ ના, કરવાનું? હજી એડ કરીશું આપણે પાણી. હવે એની અંદર થોડું પાણી એડ કરી દઈએ. બહુ રની ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. જો ખીરું વધારે ઢીલું હશે તો જ્યારે તમે બટાકાવડા તળશો ને ત્યારે તરત જ મમરી વધારે પડશે. હા, એટલે આમ તો એ વિન વિન સિચ્યુએશન બધા જ માટે છે. હા, જો આ રીતનું ખીરું હોવું જોઈએ, ઓકે. ન એકદમ રની ન એકદમ થીક. હવે બટાકાવડા તળી લઈએ. પ્રોપર કોટ કરી દઈએ છીએ. હા. રશ્મિબેન, સુરત સાઈડ પણ બહુ જ બધા ભજીયા મળતા હોય છે, હા. અલગ અલગ જાતના. એમાં તો એક ખાસ ટામેટાના ભજીયા હોય છે, પછી લીંબુ ગોટા હોય છે. તો હું જ્યારે લીંબુ ગોટા પહેલી વાર ખાવા ગઈ ને તો એ કાકાએ કદાચ મારી સાથે સ્કેમ કરી દીધો હતો. કેમ? અમે 4-5 જણ ગયા હતા, ફ્રેન્ડ્સ બધા, અને કાકાએ અમને બટાકાવડા જ આપ્યા હા. ને પછી કે આની પર લીંબુનો રસ નાખી દેવાનો એટલે લીંબુ ગોટા. ના, એવું નથી હોતું. લીંબુ ગોટાની પ્રોસેસ છે એ થોડી અલગ હોય છે, એનો ટેસ્ટ અલગ હોય છે. પ્લસ તું જોવે ને તો બી તને ખ્યાલ આવી જાય કે આ લીંબુ ગોટા છે અને આ બટાકાવડા છે. ઓકે, એટલે જોઈને ડિફરન્સ કેવી રીતે ખબર પડે? એના કલર ઉપરથી ઓકે. અને એની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ હોય ને એના ઉપરથી. ઓકે. બધી જ બાજુથી સરસ આછા બદામી રંગના તળાય ત્યાં સુધી તળાવવા દઈએ અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ જ રાખીશું, નહીતર એકદમ બહારથી ડાર્ક થઈ જશે. આ તમે જેવા તેલમાં નાખ્યા ને બટાકાવડા, એવી જ એની સુગંધ એટલી મસ્ત આવે છે ને. એટલે હવે તારાથી રાહ નથી જોવાતી, એવું છે ને? એકચ્યુઅલી જો ખીરાની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ હોય ને તો તું જોઈ શકે છે કે મમરી બિલકુલ ન કહી શકાય એટલી જ છે. પણ આમ થોડી મમરી પણ તમે પાડી દો તો. હા, ઘણાને ભાવતી હોય છે એટલા માટે સ્પેશિયલી ખીરું થોડું ઢીલું કરીને છેલ્લે મમરી પણ પડતી જ હોય છે. આ તો કેવું મહેમાનને બોનસ મળે ને બટાકાવડા સાથે મમરી. ઇવન તું જોવે ને તો મહારાષ્ટ્રની અંદર વડાપાવની અંદર પણ સ્ટફ કરીને એકલી મમરી ભરીને આપવામાં આવે છે, ચૂરી કહેવાય. અને એની માટે તો કેવી લાઈન પડે છે. હા, જો બટાકાવડા સરસ તળાઈ ગયા છે. તેલમાંથી લઈ લઈએ. મસ્ત બહાર વરસાદ પડતો હોય ને ભજીયાની લારીએ ઊભા હોય ને એવું જ મને ફીલ આવી રહ્યું છે હમણાં. ગરમા ગરમ બટાકાવડા સર્વ કરીએ. એની સાથે સર્વ કરીએ કેચઅપ. ઓકે. ગરમા ગરમ બટાકાવડા હોય એની સાથે કેચઅપ હોય તો પણ ભલે, ના હોય તો પણ ભલે, પણ જો આ પ્રોસેસથી બનાવેલા હોય ને તો એકલા જ બટાકાવડા કેટલા ખવાઈ જશે ને એ ધ્યાનમાં જ નહીં રહે. અને આમ પણ કોઈ ગણતરી ના રાખે, જે બનાવવા વાળું હોય એને બિચારાને ગણતરી રાખવી પડે. તૈયાર છે બટાકાવડા.